રામ, હવે તો રામ મોકરિયાને સદબુદ્ધિ આપો। તો હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં સાંસદ રામ મોકરિયાએ ગુસ્સામાં શું કહી દીધું। શું રામભાઈને ભગવાન રામનો પણ ડર નથી રહ્યો? જાહેર જીવનમાં આ રીતનું વર્તન કેટલું યોગ્ય? મહિલા પોલીસ હોવા છતાં રામ મોકરિયા અપશબ્દો બોલ્યા છે। અપશબ્દો સાંભળી મહિલા પોલીસ પણ શરમાઈ ગઈ। તો પ્રેસ કોન્ફરન્સનો ગુસ્સો અપશબ્દ બોલીને કાઢ્યો હોવાની વિગતો સામે આવી છે। પ્રેસ કોન્ફરન્સમાંથી નીકળી રામ મોકરિયા અપશબ્દો બોલ્યા હતા। રાજકોટના સાંસદ છે રામ મોકરિયા। તો રામ મોકરિયા રાજકોટના સાંસદ છે, રાજ્યસભાના સાંસદ છે રામ મોકરિયા। તેઓએ અપશબ્દ બોલ્યા હોવાનું સામે આવ્યું છે। જાહેર જીવનમાં આ રીતનું વર્તન કેટલું યોગ્ય? ત્યારે મહિલા પોલીસ હોવા છતાં રામ મોકરિયા અપશબ્દ બોલ્યા હતા। ત્યારે અપશબ્દ સાંભળીને મહિલા પોલીસ પણ શરમાઈ ગઈ હતી। તો પ્રેસ કોન્ફરન્સનો ગુસ્સો રામ મોકરિયાએ અપશબ્દો બોલીને કાઢ્યો હતો। સાંસદ રામ મોકરિયાએ ગુસ્સામાં શું કહી દીધું? શું રામભાઈને ભગવાન રામનો પણ ડર હવે નથી રહ્યો? જાહેર જીવનમાં આ પ્રકારનું ગેરવર્તન કેટલું યોગ્ય? રામ મોકરિયા મહિલા પોલીસ સામે અપશબ્દો બોલ્યા હોવાનું સામે આવ્યું છે। અપશબ્દો સાંભળીને મહિલા પોલીસ પણ તે સમયે શરમાઈ ગઈ હતી। તો પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, તેનો ગુસ્સો અપશબ્દ બોલીને રામ મોકરિયાએ કાઢ્યો છે। પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, ત્યારે પ્રેસ કોન્ફરન્સનો ગુસ્સો અપશબ્દ બોલીને રામ મોકરિયાએ આ પ્રકારે પોતાનો ગુસ્સો કાઢ્યો છે। ત્યારે પ્રેસ કોન્ફરન્સમાંથી નીકળ્યા બાદ રામ મોકરિયા અપશબ્દો બોલતા જોવા મળ્યા હતા। તો રાજકોટના સાંસદ છે રામભાઈ મોકરિયા। ત્યારે મહિલા પોલીસ હોવા છતાં રામભાઈ મોકરિયા આ પ્રકારના અપશબ્દો બોલ્યા હતા। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, પ્રેસ કોન્ફરન્સનો ગુસ્સો રામભાઈએ અપશબ્દો બોલીને કાઢ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી ગઈકાલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટના કમલમ ખાતે। ખાસ તો વાત એ હતી કે અડધી કલાક પહેલા ક્યાંક મીડિયાને જાણ કરવામાં આવી કે આજ રોજ પ્રેસ કોન્ફરન્સ છે કમલમ ખાતે, અને તેની વિગત ક્યાંક નથી આપવામાં આવી કે આ પ્રેસ કોન્ફરન્સ શાના કારણે યોજવામાં આવી રહી છે। ત્યારે મીડિયા પણ તે અડધી કલાકમાંથી કમલમ ખાતે પહોંચ્યું હતું અને પ્રેસ કોન્ફરન્સ શરૂ કરવામાં આવી। ત્યારે ચોક્કસથી કહી શકાય કે ભાજપના આગેવાનોએ ક્યાંક પોતાની વાહવાહી લેવા માટે આ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। ખાસ તો રાજકોટમાં જે રીતની જે અગ્નિકાંડની જે ઘટના ઘટી, એ ઘટના બાદ જો હાલ અત્યારે કહી શકાય કે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ભાજપ ની ઉજવણી નહીં કરે, તેના માટે આ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। જે પ્રેસ કોન્ફરન્સમાં પરસોત્તમ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, મુકેશ દોસ્તી કે જે શહેર ભાજપ પ્રમુખ છે, ભાજપના જે પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ છે તે હતા। ચોક્કસથી એવું કહી શકાય કે ભાજપ પોતાની વાહવાહી કરવા માટે આ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। અને સ્વાભાવિક છે, જ્યારે આ પ્રકારની આવડી મોટી ઘટના રાજકોટમાં જ્યારે ઘટી હોય ત્યારે મીડિયા તો સવાલ પૂછવાનું જ છે। અને મીડિયાએ એ જ પ્રશ્ન પૂછ્યો કે આમાં કેટલા નેતાઓની સંડોવણી છે, તો કયા નેતાના ભલામણના કારણે આ ટીઆરપી ગેમ ઝોન છે તે ખડકી દેવામાં આવ્યું હતું, જેના કારણે 28 લોકો જે ગુંજાઈ ગયા। આવા સવાલો ક્યાંક મીડિયા તરફથી જ્યારે પૂછવામાં આવ્યા ત્યારે તમામ જે નેતાઓ જે પ્રેસ કોન્ફરન્સમાં જે હાજર હતા તે બેબાક થઈ ગયા, તે કોઈ બોલી ન શક્યા, તેમના શબ્દો કંઈક જુદા નીકળવા માંડ્યા। કહી શકાય કે આને જ લઈને ક્યાંક જે મીડિયાએ વારંવાર સવાલ કર્યો, વારંવાર ક્યાંક ટકોર કરી કે જે ભાજપ તરફથી આ જે પ્રેસ કોન્ફરન્સ છે તે પ્રેસ કોન્ફરન્સમાં તેઓને કોઈ પણ પ્રકારની રુચિ નથી। ખાસ તો તે જ સમયે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું કે તે સમયે જે દિવસે આ ઘટના ઘટી તે સાંજના જ ભાજપના તમામ જે હોદ્દેદારો છે, જે કાર્યકર્તાઓ છે તે ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા। આવી વાત ક્યાંક મીડિયાએ સાંભળી અને મીડિયાએ પણ વળતો ક્યાંક એક પોતાની જે વાત છે રજૂ કરી। તે વાતમાં મીડિયાને રસ નથી, પણ મીડિયાને એ વાતમાં રસ છે કે આ ટીઆરપી ઝોન
ની અસલી હકીકત શું છે, ટીઆરપી ઝોન કોના કહેવાથી ખડકવામાં આવ્યું હતું, આવા સવાલો મીડિયા તરફથી પૂછવામાં આવતા કહી શકાય કે તમામ નેતાઓ ક્યાંક ફ્રસ્ટ્રેટ થઈ ગયા હતા અને આ ફ્રસ્ટ્રેશનમાં ક્યાંક આ જે અપશબ્દ છે તે ક્યાંક સામે આવ્યા છે. ચોક્કસથી કહી શકાય કે આવા અપશબ્દ જ્યારે નીકળ્યા ત્યારે કમલમ ખાતે મહિલા જે પોલીસ પણ ત્યાં હતી અને મહિલા પોલીસે પણ આ શરમજન્ય જે ટિપ્પણી છે આ ટિપ્પણી સાંભળીને ક્યાંક તેઓ પણ શરમાયા હતા. ચોક્કસથી રામભાઈ મોકરિયા છે તે ખૂબ જ મોટા દિગ્ગજ નેતા છે ભાજપના અને તેમના તરફથી આવા શબ્દો ક્યાંક ને ક્યાંક એક સવાલ ઉભા કરી રહ્યા છે કે આવા અપશબ્દો રાજનેતાને શોભે કે નહીં. આવા ચોક્કસથી આ વાત ક્યાંક ને ક્યાંક લોકો પૂછી રહ્યા છે, પણ તેના વચ્ચે એ પણ વાત હકીકત છે કે ક્યાંક ને ક્યાંક નેતાઓ પણ અત્યારે હાલ ફ્રસ્ટ્રેટેડ દેખાઈ રહ્યા છે. ચોક્કસથી જે પરસોત્તમ રૂપાલા છે કે જે ઉમેદવાર છે રાજકોટ લોકસભાના તે પણ ફ્રસ્ટ્રેટેડ દેખાડ્યા ચહેરા ઉપર. ચોક્કસથી તેઓના ફ્રસ્ટ્રેટેડ જે કહી શકાય કે જે લાગણી છે તે દેખાઈ રહી છે, પણ ચોક્કસથી મીડિયા પોતાની જે સવાલ છે તે પૂછી જ રહી છે અને આ સવાલ અને દૂર ભાગવાનું જે કામ છે તે આ રાજકારણીઓ કરી રહ્યા છે. આના જ કારણે ક્યાંક જનતા પણ પૂછી રહી છે કે કયા રાજકારણીના કહેવાથી તૈયાર કરવામાં આવ્યું હતું અને તેઓને ઝોનને પરવાનગી કઈ રીતે મળી. આ બહુ સવાલ ક્યાંક જનતા પણ પૂછી રહી છે અને મીડિયા પણ પૂછી રહી છે અને આ જ સવાલોથી આ જે રાજકારણીઓ છે તે દૂર ભાગી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આવા અપમાનજનક જે ટિપ્પણી છે તે કરી રહ્યા છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. આ પ્રકારે પ્રેસ કોન્ફરન્સનો ગુસ્સો રામ મોકરિયાએ અપશબ્દ બોલીને કાઢ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાંથી નીકળ્યા અને ત્યારબાદ રામ મોકરિયા અપશબ્દો બોલ્યા હતા.